જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો ન્યૂ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે વાગી ગયા છે 8 અને આપણે જો મસ્ત દીવાબત્તી કરી લીધી છે માતાજીને, અને 2-3 ટેણિયા મેણિયા સૂતા છે. માતાજીના અમારા દર્શન કરી લો. જય મા બુટ ભવાની. આ અમારું મસ્ત મંદિર છે ઘરનું. અને રાત્રે ગયા હતા મોલમાં, તો આ બધી વસ્તુ મારે સમેટવાની છે. ઓલા લોકો સૂતા છે, પહેલાં હું બધું આ સમેટી લઉં, આ બધી વસ્તુ કાઢવાને મૂકવાનું છે. અને અત્યારે છે ને ડીમાર્ટમાં મસ્ત નવી બોટલ આવી છે. અત્યારે ઉનાળાની સિઝનમાં ન્યૂ પેટર્ન આવે ને, તો એટલી મસ્ત લુક વાઇઝ એટલી ફાઇન છે ને બોટલ. જો આ રીતે હેન્ડલ્સ બી આપેલું છે, જેથી આપણે પકડીને ક્યાંય બી લઈ જઈએ ને તો લઈ જઈ શકાય. વોકિંગ કરતા હોય ને ત્યારે બી આમ પકડીને લઈ જઈ શકાય. બહુ મસ્ત બોટલ છે. બીજો પિંક કલર છે અને કંઈક 75 રૂપિયાની એક બોટલ છે. આ મારા મસ્ત ઘનશ્યામ મહારાજ. નો શણગાર હવે છે ને બદલવો છે, તો એનો બી વિડીયો આપણે કરીશું. અને આ પાછળ મસ્ત છબી છે જે અમને ગુરુજીએ કુંડળથી આપી છે. અને આ છે મારા નીલકંઠ મણી. અમારા રાધા કૃષ્ણ. જો આટલી વસ્તુ, એટલે આપણા બિસ્કિટ ડિપાર્ટમેન્ટ છે. આટલું આપણે લોટ, રવો, મેંગો. તો આ 3 વસ્તુ આપણે ફ્રીજમાં મૂકીએ છીએ. કોણ આવી રીતે ફ્રીજમાં મૂકે છે કમેન્ટ કરી નાખો છો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે ક્યાં કાલે બનાવ્યા હતા અને આમ પાપડ તો અત્યારે સારી રીતે સુકાઈ ગયા છે. ચીપ નહીં થતું. ટેસ્ટ કરીને જોજે. હાય ગાઈસ, બધા કેમ છો? મજામાં? અત્યારે મમ્મી બનાવે છે કેરીનો રસ. આવી જાઓ બધા કેરીનો રસ પીવા. આ બને છે પહેલી વખત નહીં બનતો, બની ગયો અત્યાર સુધીમાં 5 થી 6 વખત. અમારા હસબન્ડજીને રોજ જોઈએ સુનિલને, એટલે રસ કાઢીને મૂકી દઈએ. સ્પેશિયલ તાલાડાની કેસર કેરી છે, ફાર્મમાંથી આવેલી છે, એકદમ ઓર્ગેનિક કેરી છે. દેખો આવી છે. આ થોડી થોડી હવે પાકવા મળી છે. ગાઈસ, બધા કમેન્ટ કરજો તમને કેરી ભાવે છે કે નહીં. અને આ રહી કેરીનું બોક્સ જે કેસર કેરી છે. મસ્ત. ઓહો, હજી કોક કાચી છે, બાકી પાકી છે. અહીંયા જો મારો ભાઈ, જે મમ્મીએ કેરી છાલી કાઢીને, અને કેરી બહુ ભાવે. આપું અને અહીંયા મારી બેન, જો મને બી આપો. અહીંયા ગાઈસ, જો તમને એક વસ્તુ બતાડું. અહીંયા ટીવી ચાલુ છે, તો એ જો મારી બેન અને મારો ભાઈ જોવો, ટીવી ચાલુ છતાં છે ને રસોડામાં બેસવું છે.
આમાં કેરીનો રસ બનાવો તો એમાં શું શું નાખો? રસમાં કેરી અને નોર્મલ એવું કોઈ દૂધ નાખે, કોઈ નહીં નાખતા. આપણે થોડુંક નોર્મલ દૂધ નાખીએ અને ખાંડ નાખીએ. જો કેરી જે રીતની ગળી હોય એ રીતનો ટેસ્ટ પ્રમાણે એને થોડી ખાંડ નાખવાની અને પીસી લેવાનું, તો રેડી કેરીનો રસ છે. અને આ બધા રમકડા જોઈ રહ્યા છો. આ ટ્રેક્ટર ક્યારનું છે તમને ખબર નથી. હું કહું આજે આ ટ્રેક્ટર હું જ્યારે 4 વર્ષની હતી ત્યારનું છે આ ટ્રેક્ટર. અત્યાર સુધી ટ્રક છે. અત્યાર સુધી મમ્મીએ હાથવી નાખ્યો છે. અને હું નાની હતી ત્યારે આ રમકડા બહુ જ જમતી હતી. આ તરબૂચ વોટરમેલન છે, પછી આ સ્ટ્રોબેરી છે, મેંગો છે. આ બધા રમકડા કેટલા ક્યુટ છે. એપલ છે, દેન કેરેટ છે, ડોગી છે, પછી આ માઉસલેટ છે. મને બહુ જ ગમ્યું છે. ને અહીંયા જો મારી મમ્મી કેરીનો રસ બનાવે છે. મસ્ત. જો આમાં મેં કંઈ કલર કે ફૂડ કલર કંઈ નહીં નાખ્યો, નેચરલ કલર છે. જો કેસર કેરીનો માંથી નીકળેલો રસ કલર છે. નકર તમે બીજી કોઈ કેરીનો બનાવો ને તો એમાં છે ને આપણે ફૂડ કલર નાખવો પડે કલર લાવવા માટે, અને આમાં નાખવો નહીં પડે. ચલો થઈ ગયો. ચાકુ ચાકુ ગાઈસ ચલો ચાખે આપણે કેવું છે. યમ્મી છે ગાઈસ, યમ્મી. 3 hours later. તો અત્યારે વાગ્યા છે રોંઢાના 4. જો 4 વાગવા આવ્યા છે અને અમારે નેન્સીને ભૂત ઉપડ્યું છે કે મમ્મીને નેલ પેન્ટ કરવી છે ડિઝાઇનવાળી. તો હવે જોઈએ કેવી કરે છે આપણને નેલ પેન્ટ. કેવી કરીશ? જો એ તો તૈયાર કરીને બધું બેસી ગઈ છે. કયો લીધો છે? કયો કલર છે? એક વ્હાઈટ કલર છે અને આ પિંક કલર છે. તો હવે નેન્સી સ્ટાર્ટ કરે છે. જો અને ક્લિનિંગ કરવાનું તો ખરાબ થઈ ગયું ને, નેલ રિમૂવ કરવાનું. કઈ નહીં, કરો. હવે મારી કાંગડીમાં અલગ કલર કરવાનું એવું હોય પાછું. આપણે નાના હતા કઈ ખબર પડતી નથી ને, અત્યારે જો આટલાઓને બધી ખબર પડે. આટલાઓને અહીં આંગળીમાં અલગ કલર હોય. મને કાંસી વિડીયો ઉતારે છે. આમાં હજી કરતો ખરી, અડધામાં બાકી રાખ્યું છે. આવું અડધું કામ કરે તો પછી કોઈ પેમેન્ટ ના આપે ને. હવે તમે ફોટો પાડો ડિઝાઇન પાડવા માટે. ડિઝાઇન માં થાકી જાય. શું હાર્ટ બનાય એમ? બતાવ તો હાથ. હા મમ્મી હાથ બનાવ્યો. જો અમારો બી હાથ બનાવ્યો તો ને અહીંયા. કેવો હવે હવે આ સપટી પિનથી બનાવવાનું. બધામાં અલગ અલગ કરવાનું એમ. ત્યાં કંઈ શીખવાડવું પડે. લો આ તો આપણને શીખવાડે એવી વાત થઈ. બોલો. હા હવે અહીંયા કર દે. આગળ મમ્મી ના દીદી નથી અહીંયા નહીં દીદી
શું કહેવાય? નેલ પોલિશ કહેવાય. અને ગ્રીન કલર કહેવાય? પિંક કલર કહેવાય. પિંક કલર. ચાલશે. હમ. અને ના સુંગો. આંચે રહી થાય. આંચે સ્વર્ણ કરશે. હે એ તો કેટલો બધા છે લીટ થોડી. ના પત્તે. લે પિંક કલર લે આ લે લે મમ્મી લે થોડી લગાવના ને ક્यों લગાના હા તો હવે આ આંગળીમાં અરે વાહ ના આજે મારી છોકરી મને પહેલી વખત ને એને શોખ છે પણ હું કરાવતી નહીં પણ આજે બહુ મારું માથું ખાઈ ગઈ કે ના મારે કરી જ દેવું છે મને બેસો અને હું તમને કરી દઉં તો જો આ એણે કર્યા હજી એની ઉપર કંઈ આવશે નહીં આવશે હજી બતાડું જો બતાડે હજો એની રીતની એણે કરી આપી આ જો વ્હાઈટમાં કેવું હાર્ટ જેવું કંઈક બંધ કર્યું છે એની જાતે કશામાં જોયા વગર એની જાતે કર્યું છે હવે એના પર The vacation. અચ્છા એના ઉપર ડિઝાઇન કરો પછી એના ઉપર આવું પાણી જેવું આવે જેને લગાવીને પછી નેલ પોલિશ છે ને બહુ દિવસ રહે અને ડિઝાઇન ઉતરે ના આવે સાઈન આપે એવું સાઈન આપે. જ્યાં સુકાઈ ગઈ આવું કઈ ગયું મમ્મી આ જૂનું મારું છે આ જૂનું ડુંડી છે ને બંધ છે ને મને ટીંગા કહેવાય Michael. અમારી નેન્સી એ છે ને મને નેલ્સમાં નખ પેન્ટ કરીને પછી એની ઉપર આવી જો એની જાતે ડિઝાઇન કરી આપીશ જો કેવી ડિઝાઇન કરી લીધી ગાડીએ આ જો હા અને આ અંગૂઠામાં જો એને જાતે મંડીથી મને કરીએ અમારે કરવું છે બેસો આજે કેટલા દિવસથી બિચારીની ઈચ્છા પૂરી થઈ હે ને ગાઈસ મેં મોટું થઈને નેલ્સ આર્ટિસ્ટ અને મહેંદી અને મેકઅપ આર્ટિસ્ટ બનવું. હાય ગાઈસ અત્યારે જો અહીંયા મેંગો ટાઈમ ચાલે છે અને સાથે સાથે અમે અમારા બ્લોગ જોઈએ છે. આવી જાઓ બધાને મેંગો ખાવી હોય તો કેસર કેરી પ્યોર ઓર્ગેનિક તાલાળાની કેસર કેરી વાવ શું વાવ હેતિકને કેરી ભાવે હેત્વિકને કેરી ભાવે છે હેતિકને કેરી ભાવે હે અહીંયા જો મમ્મી છાલ નીકાળી રહી છે જો મમ્મી આપે તો એ જો છાલ ખાય છે છાલ નહીં ખાતી છાલ નહીં ખાધી પણ એ આપો ના ના. આમ કરી હતી નખરાળો છે મારો ભાઈ નખરાળો આ કેસર કેરી ખાઈ છે ચાખ્યા કેટલી મસ્ત છે ગાઈસ બહુ મસ્ત મીઠી છે એની બેનની કોપી મારે અરે વાહ એવું ખાવાનું એથી કેવી રીતે ખાવાનું તો બસ આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ અને કેવો લાગે છે વિડીયો પ્લીઝ કમેન્ટમાં જણાવજો જેથી મને બી ખબર પડે કે મારે વિડીયો કેવા બનાવવા જોઈએ જાય ગેમાં ચિલ્ડ્રન પાર્ટી હાય કહી દે હાય
ગાઈસ તમે કમેન્ટ કરજો અમારો વ્લોગ સારો લાગે છે કે નહીં સારો લાગતો. બોલ તું બી. લાઈક શેર સબસ્ક્રાઇબ લાઈક કર દો. બોલ લાઈક કરો કે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો. લાઈક કરો હા આવા જાઓ. એતિક કે એતિક બોલો. લાઈક કરજો જો એતવી કે તમને કીધું છે. બાય કહી દે બાય. લાઈક